દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોના બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ કરનાર છે। આવનાર 28મી તારીખ અને રવિવારે સાંજે 5 કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજનાર છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ લડતમાં હાજર રહેનાર છે। ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે। ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે, જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે। વહીવટી મંજૂરી પણ મેળવી આવનાર 28મી એપ્રિલે રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે। સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે। જય માતાજી, જય શાસ્ત્ર ધર્મ, ક્ષત્રિયાણીઓની જય। કારણ કે અત્યારે અમે આગળ વધ્યા છીએ અને તૈયારીઓ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ચાલે છે। બધા ભાઈઓ પણ એટલું કામ કરે છે અને ખાલી મીન્સ અમે તો આગળ બોલવા વાળા હોય, પાછળ કામ કરવા વાળા ઘણા છે અને તૈયારી ભરપૂર જોશમાં છે। બધા બહુ ખૂબ જોશમાં છે અને અમારી આ લડત અમારે લોકશાહીની ઢબે લડવાની જ છે। ભાજપ તરફથી જે પ્રચારો કરવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ કે ભાજપ સાથે જ છે, તે બાબતે શું કહેશો? એ જો અમુક મીડિયા કરે છે એ પ્રચાર, એને હું ગોદી મીડિયા કહીશ। એ લોકો કરે છે તો કરવા દો, અને બધાને ખબર છે કે આયોજન બધું સંકલન સમિતિ જ કરે છે। 92 સભ્યોની જે સંકલન સમિતિ છે એ જ બધા નિર્ણયો લે છે। તમે બીજા બધા ભ્રામક પ્રચારો તો બધી જગ્યાએ થતા જ હોય ને થવાના, અમને એનાથી કઈ ફરક નથી પડતો। અમારી એકતા મજબૂત છે ને મજબૂત જ રહેશે। અંદાજ તો હું આપને એકદમ નહીં આપી શકું, પણ હજારોની સંખ્યામાં લોકો આવશે અને ભરૂચથી લઈને વાપી સુધીનું બધું આવશે। આખું દક્ષિણ ગુજરાતનું સંમેલન છે એટલે મોટી સંખ્યામાં લોકો આવશે ને ખાસ કરીને ક્ષત્રિયાણીઓ પણ આવશે જ। અમારો અભિગમ તો આપને બધાને ખ્યાલ જ છે કે આમ જુઓ તો અમારી સાથે જે અમારા સન્માનની લડાઈ છે, એમ જુઓ તો અસ્મિતાની લડાઈ છે, એટલે મહિલાઓ તો એટલે થોડા આક્રોશમાં જ છે અને એટલા માટે અમે તો બહાર ન નીકળતા છે। એ આજે અમે રોડ ઉપર આવ્યા છીએ તો અમારો આક્રોશ તમને ખબર જ છે કે કેટલો છે, એટલે મહિલાઓ પણ મોટી સંખ્યામાં કાલે આપને જોવા મળશે। રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સમાવાનું નામ નથી લેતો। રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજાયા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સંમેલનનો ભાગ બનનાર છે। મહિલાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સંમેલનમાં દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને આ લડાવ ક્ષત્રિય સમાજના છેવાડેના ગામ સુધી પહોંચી ગઈ છે। સાંજે 5 વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।